અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના ભરૂચી નાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલના સૂત્ર સાથે એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી હોય જો કે અન્ય લોકો માટે કામ આવે તેવી વસ્તુઓ મૂકી શકે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ભરૂચી નાકા પાસે જલારામ મંદિર પાસે રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટરમાં લોકો પોતાના માટે વપરાયેલ અને બિનજરૂરી હોય અને અન્ય જરૂરિયાતમંદોને કામ આવે તેવી વસ્તુઓ જેવી કે કપડાં, સાડી, રમકડા, બૂટ ચંપલ, બોટલ, લંચ બોક્સ, પુસ્તકો, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, કાચ સહિતની ચીજવસ્તુઓ મૂકી શકે છે. આ વસ્તુઓનો જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે તેવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેન્ટરનો પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગરપાલિકાના સભ્ય સુધીર ગુપ્તા સહિતના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેન્ટરમાં લોકો જૂની વણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો, બુક, રમકડા સહિતની તમામ વસ્તુઓ મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની તમામ વસ્તુઓ વિના મૂલ્યે કોઈને પણ પૂછ્યા વગર લઈ શકે છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે આરઆર સેન્ટરનું ખોલવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે ફરીથી અંકલેશ્વર શહેરના નગરજનોને અવેરનેસ માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આનો મુખ્ય હેતુ એ છે કે આપણા ઘરમાં જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય છે, કપડાં હોય, સેનિટરી પેડ હોય, બૂટ ચંપલ હોય, બુક્સ હોય, નોટબુક્સ હોય, રમકડા હોય, જેવી વસ્તુઓ જૂની થતાં આપણે એને ફેંકી દઈએ છીએ, પરંતુ આ બધી વસ્તુઓ આરઆર સેન્ટર ઉપર આવી તમે આપી જાઓ, જેથી જે અતિ ગરીબ લોકો છે એને આ વસ્તુનો ઉપયોગમાં આવી શકે અને એનો પૂરેપૂરો લાભ લઈ શકે. માટે હું અંકલેશ્વર નગરજનોને એક અપીલ પણ કરું છું અને એક વિનંતી પણ કરું છું કે આપ સૌ આ ભગીરથ કાર્યમાં જોડાવ અને આપની જીવન જરૂરિયાતની વસ્તુઓ તમે જે ફેંકી દો છો અહીંયા જમા કરાવો, જેથી ગરીબ લોકોને એનો ઉપયોગ કરી શકે એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું. નમસ્કાર. અંકલેશ્વર ભરૂચી નાકા સ્થિત RRR સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. એમાં રીયુઝ, રિસાયકલ, જેમ કે તમારા ઘરમાં જે વસ્તુ કદાચ તમને કોઈ કામ નથી લાગતી એ કોઈ બીજાને કામ લાગી શકે એ અર્થે આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં તમારા ઘરના કપડા, વાસણ, બુક્સ એવી વસ્તુ તમે ત્યાં આપી શકો છો, જેથી આર્થિક રીતે સદ્ધર ન હોય એવા બાળકોને આ વસ્તુઓ બધી ઉપયોગમાં આવી શકે. તો હું અંકલેશ્વરની જનતાને વિનંતી કરું છું કે જે તમારા માટે બિનઉપયોગી છે એ કદાચ કોઈ બીજા માટે ઉપયોગી નીવડે એ માટે તમે આ સંસ્થાને સહકાર આપજો, સહયોગ આપજો અને તમારા ત્યાંની જે વસ્તુ તમને નથી કામ લાગતી એવી વસ્તુ આરઆર સેન્ટરમાં જમા કરાવી કોઈ બીજાને મદદરૂપ થાવ. જેમ કે નાના બાળકોના રમકડા છે, જે તમારું બાળક રમીને કંટાળી ગયું છે ને હવે એ તમારી પાસે એમ જ પડ્યું છે, તો એને ભંગારમાં ના આપી દેતા આરઆર સેન્ટરમાં તમે જમા કરાવશો તો એ કદાચ કોઈ બીજા બાળકને રમવા કામ લાગશે. જે બાળક અત્યારે એક્ઝામ પૂરી થઈ રહી છે, બાળકોની ચોપડાઓ, બુક્સ, જે બધી વસ્તુ છે તમે કદાચ પસ્તીમાં આપવા માટે વિચારતા હોવ તો એ તમે આરઆર સેન્ટરમાં જમા કરાવશો તો કદાચ એ પુસ્તકોથી બીજા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે. માટે આપ સૌને વિનંતી કરું છું કે આવી વસ્તુઓ તમે RRR સેન્ટરમાં જમા કરાવી બીજાને ઉપયોગી બનો. આભાર.